વિદ્યાર્થી મિત્રો, જો ચેનલને સબસ્ક્રાઇબ કરી ના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં પેલા બેલ આઇકનને સિલેક્ટ કરી લેજો, ઓન કરી લેજો અથવા ઓલ સિલેક્ટ કરી લેજો, જેથી વિડીયો અપલોડ કરો તો તમને નોટિફિકેશન મળે. અને ચેનલના અબાઉટમાં જઈને તમે ટેલિગ્રામ ચેનલને જરૂરથી જોઈન કરી લેજો. અને ચેનલને જોઈન કર્યા બાદ તમે ટેલિગ્રામ ગ્રુપમાં પણ જોઈન કરી લેજો. જો તમારી ક્વેશ્ચન હોય અથવા ક્વેશ્ચનની ક્વેરી હોય તો તમે મને ગ્રુપના અંદર મેસેજ કરી શકો છો. ચેનલમાં તમે મેસેજ કરી શકશો નહીં. તો અહીંયા હવે આપણે ધોરણ 12 ચેપ્ટર 3 અને આગળનો ટોપિક છે વેસ્ટર્ન બ્રિજ. તો વેસ્ટર્ન બ્રિજ દોરવાનો ટ્રાય કરીએ. તો કઈ રીતે દોરવાનો છે? તો સૌથી પહેલા તમારે શું કરવાનું છે? પતંગ દોરવાનો છે. પતંગ તો અહીંયાથી પતંગ દોરી નાખવાનું. આ રીતના શું કરવાનું? પતંગ દોરી દેવાનું. પતંગ દોરાઈ ગયું. હવે અહીંયા તમારે અવરોધો મૂકવાના છે. તો અવરોધો મૂકી દેવાના. એ નામ નિર્દિષ્ટ કરી દેવાનું, A, B, C અને અહીંયા D. હવે અહીંયા 4 અવરોધો મૂકવાના છે. તો 4 અવરોધો મૂકી દઈએ. તો અહીંયા અવરોધો મૂકવાનું ખાસ ધ્યાન રાખજો. આ અવરોધ અહીંયા એવી રીતે અહીંયા 4 અવરોધો મૂકવાના છે અને નામ પણ આપવાના છે. આ રીતે 4 અવરોધ થઈ ગયા. 4 અવરોધ. હવે અહીંયા શું કરવાનું છે? આ સર્કિટના અંદર વચ્ચે એક ગેલ્વેનોમીટર લગાવવાનું છે. શું કરવાનું છે? ગેલ્વેનોમીટર. તો અહીંયા G નામ આપી દેવા. આ થઈ ગયું. હવે અહીંયા A, B, C, D નામ આપી દીધા. હવે A અને C બિંદુ આગળ શું કરવાનું છે? છેડા વચ્ચે બેટરી લગાવવાની છે. તો આ બેટરી લગાવી દીધી. શું કર્યું? બેટરી લગાવી દીધી. તો આ આકૃતિ થઈ ગઈ ગેલ્વેનોમીટર. શાની થઈ ગઈ? વેસ્ટર્ન બ્રિજની. હવે નામ નિર્દિષ્ટ કરી દઈએ. તો અહીંયા R1. અહીંયા ખાસ ધ્યાન રાખજો, R1 અને R2. એક બાજુ R1 અને R2 લખવાના છે. હવે R1 ની સામે R2, R1, R2 એની સામે R3, અહીંયા R3 અને R4. આ થઈ ગયું. હવે અહીંયાથી માની લો કે બેટરી છે, આ પ્લસ અને માઇનસ, અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહે છે. તો માની લો કે અહીંયા I વિદ્યુત પ્રવાહ વહે છે. I વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા આ છેડાથી અંદર તરફ જાય છે વિદ્યુત પ્રવાહ. હવે અહીંયા છેડા 2 છે તો વિદ્યુત પ્રવાહ વહેંચી જવાનો. તો હવે નામ નિર્દિષ્ટ કરી દઈએ. અહીંયા કેટલો વિદ્યુત પ્રવાહ? I. અહીંયા R1 ની જગ્યાએ I1 વિદ્યુત પ્રવાહ જાય છે. કેટલો? અહીંયા I1. અને R2 માં I2 વિદ્યુત પ્રવાહ જાય. R2 માં I2 વિદ્યુત પ્રવાહ જાય છે. હવે અહીંયા ગેલ્વેનોમીટર છે. અહીંયા પણ સ્તંભ છે. અહીંયા વિદ્યુત પ્રવાહ જતો હશે અહીંયા. તો અહીંયા આ વેસ્ટર્ન બ્રિજની એવી રચના છે. કેવી રચના છે? એવી રચના છે કે અહીંયા જ્યારે આ ગેલ્વેનોમીટર વચ્ચે લગાવેલું હોય છે તો ગેલ્વેનોમીટરમાં વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે કે I આવતો નથી અહીંયા. શું? I વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. એટલે તમારો ભાગ અહીંયાથી વિદ્યુત પ્રવાહ જશે, એક અહીંયાથી જશે અને અહીંયાથી બહાર નીકળી જશે. અહીંયાથી વિદ્યુત પ્રવાહ ગયો. પછી અહીંયા I1 ને I2, પછી તો અહીંયા પણ શું થશે? I2 જ વિદ્યુત પ્રવાહ રહેશે. શું થશે? I2. અહીંયા વિદ્યુત પ્રવાહ જો તો અહીંયા I3 ને I4 એવું કરવું પડે, પણ એવું થશે ને. અહીંયા વિદ્યુત પ્રવાહ પસાર થતો નથી. ત્યાર પછી અહીંયાથી D થી R3 ના અંદર પણ કેટલો? અહીંયા I1 છે તો અહીંયા I1 જ વિદ્યુત પ્રવાહ પસાર થાય છે અને I1 I2 બે ભેગા થઈ પાછો અહીંયા I વિદ્યુત પ્રવાહ મળી રહે છે. આ રીતના આકૃતિ પૂર્ણ થઈ ગઈ છે. હવે તમારે લખવાનું છે એ તમે લખી લેજો, હું બોલું છું. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બ્રિજને 4 અવરોધો R1, R2, R3 અને R4 છે. ખાસ ધ્યાન રાખજો, R1, R2 કઈ રીતે લગાવે છે? R2, R3 અને R4. તો આકૃતિમાં દર્શાવ્યા મુજબ આ બ્રિજને એટલે કે વેસ્ટર્ન બ્રિજમાં 4 અવરોધો R1, R2, R3 અને R4 છે. બીજું વિધાન લખજો. બીજું, હવે વિકર્ણોના સામસામે આવેલા બે બિંદુઓ. તો વિકર્ણ છે I. તમે આ ચોરસ દોરો તો આ એક શું છે? વિકર્ણ. તો વિકર્ણના સામસામે બિંદુ એટલે A અને C. એ બિંદુ A અને C વચ્ચે બેટરી જોડવામાં આવે છે. તો બેટરી જોડી દીધી. તો આકૃતિ પરથી જ લખવાનું છે, કશું યાદ રાખવાનું નથી. પહેલા આકૃતિમાં 4 અવરોધો દર્શાવેલા છે. વિકર્ણના સામસામે આવેલા બે બિંદુઓ A અને C વચ્ચે બેટરી જોડવામાં આવે છે. અને બેટરી આ છે કઈ બાજુ કહેવાય? ભુજા કહેવાય છે. ભુજાને શું કહેવાય છે? બાજુ કહે છે. તો આ જે બાજુ છે એને શું કહે છે? બેટરી ભુજા કહેવામાં પણ આવે છે. હવે બીજા બે શિરોબિંદુઓ. આ તો બે બિંદુઓ વચ્ચે બેટરી. હવે આ બે બિંદુઓ B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. શું જોડવામાં આવે છે? B અને D વચ્ચે ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. ગેલ્વેનોમીટર પ્રવાહ નોંધવા માટે વપરાય છે. ખાસ લખજો, ગેલ્વેનોમીટરનું શું છે? પ્રવાહ નોંધવા માટે વપરાય છે. તેને આ બાજુને શું કહે છે? ગેલ્વેનોમીટર ભુજ કહે છે. સરળતા ખાતર ધારો કે કોષનો આંતરિક અવરોધ 0 છે. જેના આ બેટરી છે, બેટરીના અંદર ખબર છે R આપણે જોઈએ તો ગયો તો બેટરી વાળું જે લેક્ચર લીધું છે વિદ્યુત કોષ, પછી એના પછી વિદ્યુત કોષનો સરણી અને સમાંતર જોડાણ એ પણ લેક્ચર લીધું હતું, 2 લેક્ચર. તો એના અંદર આપણે બેટરીનો આંતરિક અવરોધ એટલે કે જે કેમિકલ હોય, કેમિકલના દ્રાવણ હોય તો દ્રાવણનો પણ આંતરિક અવરોધ હોય, એ બેટરીનો આંતરિક અવરોધ થાય છે. તો અહીંયા સરળતા ખાતર આપણે શું કરીશું? બેટરીનો
એટલે કે આંતરિક અવરોધ 0 છે એવું ધારી લે છે. શું કરવાનું છે એ મુદ્દો પણ લખજો, જે બોલું છું એ. કેટલા મુદ્દો થઈ ગયા? એક પહેલો મુદ્દો છે R1 R2 અવરોધ, ત્યાર પછી શિરોબિંદુઓ વચ્ચે બેટરી જોડવામાં આવે છે, ત્યાર પછી આ બે બિંદુઓ વચ્ચે ત્રીજો મુદ્દો કેલ્વિનોમીટર જોડવામાં આવે છે અને કેલ્વિનોમીટર પર ભુજ કરે છે. આ ત્રીજો મુદ્દો. અને ચોથો મુદ્દો લખજો. સરળતા ખાતર ધારો કે કોષનો આંતરિક અવરોધ 0 છે. શું છે? 0 છે. સામાન્ય રીતે બધા જ અવરોધોમાંથી પ્રવાહ વહે છે. R1 માંથી I1, R1 અને R3 અવરોધમાંથી I1 વિદ્યુત પ્રવાહ વહે છે, જ્યારે R2 અને R4 અવરોધમાંથી I2 વિદ્યુત પ્રવાહ વહે છે. ઉપરાંત કેલ્વિનોમીટરમાંથી Ig પ્રવાહ વહેતો હોય છે. શું હોય છે? કેલ્વિનોમીટરમાંથી Ig વિદ્યુત પ્રવાહ વહેતો હોય છે. પણ અહીંયા જે વિસ્ટન બ્રિજમાં શું છે? અહીંયા એવા અવરોધો મૂકવામાં આવે છે R1, R2, R3 અને R4 એવા અવરોધો મૂકવામાં આવે છે. આગળ લખજો, પાંચમો મુદ્દો. એવા અવરોધો મૂકવામાં આવે છે કે જેથી Ig શું થાય? 0 થાય. શું થાય? 0. Ig 0 થાય. એટલે અહીંયાથી વિદ્યુત પ્રવાહ વહેતો નથી. એના કારણે આપણે અહીંયા I2 તો સીધો I2 બહાર નીકળી ગયો. અહીંયા I1 અહીંયા સીધો બહાર I1 નીકળી ગયો. નકર અહીંયા I1 વિદ્યુત પ્રવાહ પસાર કર્યો હોત તો અહીંયા તમારે અલગ વિદ્યુત પ્રવાહ અને અહીંયા અલગ વિદ્યુત પ્રવાહ પસાર કરવો પડતો હોત. પણ અહીંયા Ig શું થશે? Ig 0 વિદ્યુત પ્રવાહ. હવે આપણે શું કરવાના છે? કિર્ચોફના નિયમો વાપરવાના છે. શું? કિર્ચોફના નિયમ મુજબ હવે આપણે શું લૂપ લઈશું? તો અહીંયા ABDA શું લઈશું? ABDA માટે લખીશું ABDA. હવે ABDA એટલે પ્રવાહની દિશામાં છે. પ્રવાહની દિશામાં શું લેવાનું? માઇનસ લેવાનું. જો તીર છે, તીરની દિશામાં જઈએ છે તો માઇનસ લેવાનું. તો I2 R2 તો માઇનસ I2 R2 આ થઈ ગયું. ત્યાર પછી અહીંયા આવી ગઈ. અહીંયા તો કોઈ નથી, અહીંયા કેલ્વિનોમીટર છે પણ અહીંયા પ્રવાહ વહેતો નથી. VD આવી ગઈ. હવે તીર આ બાજુ છે તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તીરની વિરુદ્ધ દિશામાં તો પ્લસ લેવાનું. પ્લસ I1 R1 તો પાછા પોઈન્ટ આવી ગયા તો શું થઈ ગયું? 0 થઈ ગયું. શું થઈ ગયું? 0 થઈ ગયું. આ થઈ ગયું. તો આને સમીકરણ શું કહી દઈશું? 1 કહી દઈશું. શું કહી દઈશું? સમીકરણ નંબર 1. અથવા હજી આગળ સાદું રૂપ આપવું હોય તો અહીંયા I1 R1 આ થઈ ગયું. હવે આ માઇનસ વાળું પેલી બાજુ જાય તો પ્લસ થઈ જાય I2 R2 તો આને સમીકરણ નંબર 1 આપી દો. હવે કિર્ચોફના નિયમ મુજબ આપણે બીજો પણ લૂપ લઈ શકીએ છીએ. તો અહીંયા ABDA લીધું છે એવું અહીંયા શું લઈ શકીએ છીએ? આ ABDA લીધું. હવે આ રીતના આ ભાગ, આ પહેલો લૂપ અને આ બીજું લૂપ. તો અહીંયા BCDB તમે લઈ શકો છો. BCDB તો અહીંયા BCDB લૂપ લેતા તો અહીંયા શું છે? અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. શું થાય છે? અહીંયાથી વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો પ્રવાહની દિશામાં I2 R4 માઇનસ આવશે. શું આવશે? I2 R4 માઇનસ. હવે અહીંયાથી આ તરફ આવીએ છીએ, અહીંયાથી આ તરફ. પણ અહીંયા વિદ્યુત પ્રવાહ જુઓ, અહીંયા શું આવે છે? I1 આવે છે. I1 તો પ્રવાહની વિરુદ્ધ દિશામાં, તીરની વિરુદ્ધ દિશામાં જતા પ્લસ લેવાનું. તો અહીંયા શું થશે? I1 અહીંયા શું આવશે? I1 R3 is equal to 0. આ થઈ ગયું. હવે અહીંયા કરતા બનાવી દઈએ. I1 R3 is equal to આ માઇનસ છે, પેલી બાજુ જાય તો પ્લસ થઈ જશે. તો પ્લસ I2 R4 તો સમીકરણ નંબર 2 આ થઈ ગયું. હવે સમીકરણ નંબર 1 અને 2 ને ભાગાકાર લેતા 1/2 શું કરવાનું? 1/2 લેવાનું. તો હવે અહીંયા જુઓ I1 R1 તો અહીંયા સમીકરણ 1 ની ડાબી બાજુ અને સમીકરણ 2 ની જમણી બાજુ છેદમાં આવે તો સમીકરણ 1 ની જમણી બાજુ લખી, ડાબી બાજુ લખી પહેલા. તો અહીંયા I1 R1 લખી દીધી ડાબી બાજુ. હવે છેદ ભાગાકાર એટલે છેદ કરવાનો. હવે અહીંયા બરાબર છે બરાબર કરી દઈએ. હવે સમીકરણ 2 ની ડાબી બાજુ તો I1 R3 આ થઈ ગયું. હવે સમીકરણ 1 લખવાનું છે ઉપર તો 1 I2 R4 અને નીચે સમીકરણ 2 I2 R અહીંયા R2 છે, અહીંયા R2 અને અહીંયા R4 આ થઈ ગયું. I1 કેન્સલ, I2 કેન્સલ. તો શું વધ્યું? R1/R3 is equal to R2/R4 થઈ ગયું. અહીં R2 છે, પાછું R2 લખાઈ દે. અહીંયા જુઓ તો હવે સૂત્ર તમારું શું થઈ ગયું? R1/R3 is equal to R2/R4. તો આ હતું વિસ્ટન બ્રિજનું સૂત્ર. હવે આમાં શું હોય છે? આમાં ત્રણ અવરોધ હોય. ત્રણ અવરોધ એ શું હોય? જ્ઞાત હોય. જ્ઞાત એટલે તમને મૂલ્ય ખબર હોય. જ્ઞાત એટલે મૂલ્ય આપેલ હોય. શું હોય? મૂલ્ય આપેલ હોય. જ્ઞાત એટલે મૂલ્ય આપેલ હોય. અને એકનું શું હોય? મૂલ્ય ના આપેલ હોય. એક શું હોય? એક અવરોધ અજ્ઞાત હોય. અજ્ઞાત એટલે આપણે શોધવાનું હોય. શું કરવાનું હોય? શોધવાનું હોય. તો તમને એને કરતા બનાવી શકો. માની લો કે એમાંથી કોઈ પણ 3 અવરોધનું મૂલ્ય આપેલું છે. શું આપેલું છે? 3 અવરોધનું મૂલ્ય આપેલું છે.
માની લો જ્ઞાત કેટલા છે? અહીંયા R2 R3 R4 જ્ઞાત છે, અજ્ઞાત શું છે? R1 તો આ શોધવાનું છે. તો અહીંયાથી R1 ની કરતા બનાવો, R1 ની કરતા બનાવો R2 અને R2 R4 into R3. અહીં સૂત્રમાં કિંમત મૂકશો આ બધાની R2 R4 R2, તો તમને R1 ની કિંમત પણ મળી રહેશે. હવે તમારે સૂત્ર કઈ રીતે યાદ રાખવાનું છે? તો લાઇનસરમાં R1 R2 R3 યાદ રાખો, R1 R2 R3 અને R4 યાદ રાખો. હવે તમે અહીંયા બરાબર તો વચ્ચે આવવાનું છે, તો બરાબર મૂકી દો. હવે તમારે મૂકવું છે કઈ રીતે? તો પહેલા બે ની જોડી બનાવી દો. તો તમે અહીંયા R1 અહીંયા R2 મૂકી શકો છો. આ થઈ ગઈ R1 R2 મૂકી શકો છો અને છેદમાં R3 R4 મૂકી શકો છો. આવી રીતે બનાવી શકો છો. ત્યાર પછી બીજી રીતે કઈ રીતે બનાવી શકો છો? અહીંયા લખું છું સાઈડમાં. હવે અહીંયા બરાબર તો મૂકવાનું છે. હવે અહીંયા જે સાઈડમાં લખો છો એવી રીતે તમે R1 નીચે R2 લખી શકો છો અને R3 upon R4 લખી શકો છો. ખબર પડી? ખાલી સળંગમાં યાદ રાખીને બે ની જોડી બનાવી દેવાની છે, વચ્ચે બરાબર કરી બંનેને બાજુમાં લખવાના. એક વખત આ બાજુમાં લખી શકો છો, એક વખત નીચે પણ લખી શકો છો. એનું કારણ કે તમે બરાબરની પેલી બાજુ જાઓ તો આ ઉપરથી નીચે આવી જાય, તો ગુણાકારમાં હોય તો ક્યાં આવી જાય? નીચે આવી જાય. અહીં R2 અહીંયા R3, એવી રીતે પણ બનાવી શકો છો. એકદમ ઈઝી રીતે સૂત્ર યાદ રહી જાય એવા છે વિસ્ટમ બ્રિજના. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિસ્ટમ બ્રિજના બે એક્ઝામ્પલ બાકી છે, એક ઉદાહરણ બાકી છે અને એક સ્વાધ્યાય બાકી છે, અને ચેપ્ટર આપણું પૂર્ણ થઈ જાય.